અમદાવાદમાં ગેરકાયદે નિર્માણ પર દાતાનું બુલડોઝર ફરી રહ્યું છે। દાતાનું બુલડોઝર રાજ્યમાં ટોપ ગેરમાં છે। જે જગ્યા પર ગેરકાયદે બાંધકામ છે તે તમામ જગ્યા પર ગેરકાયદે બાંધકામ તોડવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। ત્યારે અમદાવાદના જોહાપુરા મેઇન રોડ પર ઝુબેદા હાઉસનું ડિમોલેશન, નઝીર વોરાના ગેરકાયદે બાંધકામ પર દાતાનું બુલડોઝર ચાલ્યું। સરકારી જમીન પર ગેરકાયદે તેણે ઝુબેદા હાઉસ ઊભું કર્યું હતું। વધુ માહિતી સાથે સંવાદદાતા ચેતન ફોન લાઈનથી જોડાયા છે। જે ચેતન, બુલડોઝર ચાલી રહ્યું છે ઝુબેદા હાઉસ પર, શું વધારે વિગત? સ્થળ પર શું માહોલ? જી, જુહાપુરા મેઇન રોડ પર સોનાની લગડી જેવી આ અંદાજિત 20,000 ચોરસ ફૂટ જગ્યા પર નઝીર વોરા દ્વારા ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો હતો અને આ ગેરકાયદેસર કબજો કરેલી જગ્યા પર આલીશાન ફાર્મ હાઉસ બનાવવામાં આવ્યું હતું। આ ફાર્મ હાઉસનું નઝીર વોરા આવકના સાધન તરીકે ઉપયોગ કરતો હતો, તેને ભાડા પર આપતો હતો। આ ફાર્મ હાઉસને માં વિવિધ રાઇટ્સ મૂકવામાં આવી હતી અને આમ આવકનું સાધન ઊભું કર્યું હતું। પરંતુ આ ફાર્મ હાઉસ છે તે આખું ફાર્મ હાઉસ સરકારની ગેરકાયદેસર જગ્યા ઉપર બનેલું છે અને આ ગેરકાયદેસર જગ્યા ઉપર બનેલા ફાર્મ હાઉસ પર હાલમાં દાદાનું બુલડોઝર ચાલી રહ્યું છે। ફાર્મ હાઉસની ફરતે જે પ્રોટેક્શન વોલ હતી તેનું સંપૂર્ણ ડિમોલેશન થઈ ગયું છે, જ્યારે જે ફાર્મ હાઉસ પર જે બંગલો હતો આ બંગલાનું ડિમોલેશન થઈ રહ્યું છે। આપ આ સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે પોકલેન્ડ મશીન છે જે આ બંગલાની દિવાલ ઉપર હાલમાં ફરી રહ્યું છે। થોડા જ સમયમાં જે આ ગેરકાયદેસર જે જગ્યા છે તેની પર બનેલા નઝીર વોરાનું જે આ આલીશાન આસિયાનો છે તે આસિયાનો જમીન દોસ્ત થઈ જશે। આમ સરકારી જગ્યાઓ પર ગેરકાયદેસર કબજા કરેલા જે માથાભારે તત્વો છે તેને સરકારની સીધી આ ચેતવણી છે કે જે લોકો કાયદામાં રહે છે તે લોકો ફાયદામાં રહે છે। વર્ષોથી ગેરકાયદેસર જગ્યાઓ પર આવા જે કબજેદારો છે, જે માથાભારે તત્વો છે, તેમને આ સીધો પોલીસનો મેસેજ છે કે ગેરકાયદેસર જમીનો પર કોઈનું પણ કબજો નહીં હાલે। તે ગમે તેવો ચરમબંધી હશે, ગમે તેવો ગુનેગાર હશે, તો તેની પર પણ સરકાર કોઈની શેષ શરમ રાખ્યા વગર તેની પર બુલડોઝર ફેરવશે। નઝીર વોરાના ગુનાહિત ઇતિહાસની વાત કરવામાં આવે તો તેની ઉપર હત્યાનો પ્રયાસ, અપહરણ, ખંડણી, ગેરકાયદેસર જમીનો પર કબજા, મારામારી સહિતના 29 જેટલા સંગીન અપરાધો પોલીસ ચોપડે નોંધાયા છે। આ અપરાધો પોલીસ ચોપડે નોંધાયા બાદ જે સરકારી તંત્ર છે, પોલીસ તંત્ર છે, તે હરકતમાં આવ્યું હતું અને ભૂતકાળમાં નઝીર વોરાનું જે ઝુબેદા હાઉસની સામે જે ગેરકાયદેસર શોપિંગ હતું તેની પર પણ બુલડોઝર ફર્યું હતું અને હાલમાં જે આ તેનો બંગલો છે તેની પર બુલડોઝર ફરી રહ્યું છે। આ બંગલાની અંદર તમામ સુખ સગવડના સાધનો હતા, એર કન્ડિશન હતું, ઉપર સોલાર પેનલો ફિટ કરવામાં આવી હતી, સોલાર સિસ્ટમ ફિટ કરવામાં આવી હતી, અંદર સોફા સેટ, ગાલીચા સહિતનું જે એશ આરામની તમામ સુખ સગવડ હતી। સીસીટીવી કેમેરા પણ લગાડવામાં આવ્યા હતા। આ ફાર્મ હાઉસને પ્રસંગોમાં ભાડે પણ આપવામાં આવ્યું હતું અને લાખો રૂપિયા ભાડું પણ વસૂલ કરવામાં આવ્યું હતું। પરંતુ હાલમાં પોલીસની આ આકરી કાર્યવાહી શરૂ છે। હું આ જે ઝુબેદા ફાર્મ હાઉસ છે તેની સામે અન્ય એક શોપિંગ પણ બતાવવા માંગીશ કે જે શોપિંગનું થોડા સમય પહેલાં ડિમોલેશન કરવામાં આવ્યું હતું। આજે સીધા આપને દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે ઝુબેદા હાઉસની બરાબર સામેના ભાગે આ શોપિંગ સેન્ટર હતું અને આ શોપિંગ સેન્ટરના ઉપરના 2 માળ પર ગેરકાયદેસર દુકાનો તાણી દેવામાં આવી હતી અને આ દુકાનો ભાડે આપી દેવામાં આવી હતી। પરંતુ પોલીસ દ્વારા આ દુકાનોનું પણ ડિમોલેશન કરવામાં આવ્યું હતું અને આ દુકાનોનું ડિમોલેશન થઈ ગયા બાદ હાલમાં જે કાનૂની અડચણો પૂર્ણ થઈ જતા ઝુબેદા હાઉસ જે આલીશાન ફાર્મ હાઉસ છે તેનું પણ ડિમોલેશન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે। આમ કહી શકાય કે થોડી વારમાં ઝુબેદા હાઉસ જમીન દોસ્ત થઈ જશે। જી ચેતન, સમગ્ર માહિતી બદલ આભાર।